દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે અંગત અદાવતમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે। 80 વર્ષીય આ વૃદ્ધ રાત્રિના સમયે પોતાની વાડીમાં હતા ત્યારે તેમના ગળાના ભાગે અનેક તલવારના ઘા ઝીકી નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરવામાં આવી હતી, જે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા દ્વારા કરવામાં આવી। મરણ જનારની વાડીમાં ઇલેક્ટ્રિક કરંટ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાનો દીકરો બંનેનું મૃત્યુ પામ્યા હતા, જેથી આરોપીને પોતાના કાકા તથા પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે। આમાં દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિ જે પોલીસ કર્મચારી છે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, એમને આરોપી તે છે। અહીંયા જોયું તો બે રહેમીથી રેસી જ નાખ્યા હતા મારા બાપુજીને, એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કંઈ બોલાવવાની જરૂર નથી। તાત્કાલિક મેં 112 નંબરમાં ફોન કર્યો, જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ। પોલીસ એસપી સાહેબ બધા બહુ પ્રશ્ન જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે। ભરૂચના નેત્રંગમાં સ્થાનિકોનો હોબાળો, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માર માર્યો। ફ્લાઇંગ સ્ક્વોડના કર્મીઓએ ગાડીમાં કપડાં બદલ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। લોકોએ નકલી અધિકારી હોવાની આશંકાએ બંને અધિકારીઓને માર માર્યો। બંને અધિકારીઓને પોલીસ મથકે લઈ જવાયા, ત્યારબાદ પોલીસની તપાસમાં બંને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોવાનો ઘટસ્ફોટ થતા છોડી મુકાયા। તો જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, પહેલા તો બંને અધિકારીઓ કે જેઓને માર મારવામાં આવ્યો ગ્રામજનો તરફથી, ત્યારબાદ પોલીસ આવી ગઈ હતી। પોલીસે બંને અધિકારીઓની પૂછપરછ કરી, તેઓને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં આગળ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો અને ખ્યાલ આવ્યો કે તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારી છે। નેત્રંગ પાસેની આ ઘટના છે। આ માર મરાયાની ઘટનાને લઈને મોટું ટોળું ત્યાં સામેલ હતું। નકલી અધિકારી હોવાની આશંકાએ માર માર્યો તેવું સ્થાનિકોનું કહેવું છે। પોલીસ પૂછપરછમાં હજુ વધુ કોઈ ખુલાસા થઈ શકે છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના સ્લેબના પોપડા પડ્યા છે। જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોનો જીવ તાળવે ચોંટી ગયો। મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે, ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી છે। વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। વોર્ડ નંબર 7ની કચેરી બહાર નાગરિકોએ હોબાળો મચાવ્યો। છેલ્લા 3 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો રોષે ભરાયા છે। માળી મહોલ્લામાં રહેતા રહીશોએ વોર્ડ કચેરી પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા। નાગરિકોનો વોર્ડ કચેરી પહોંચતા અધિકારીઓ ભાગી ગયા। રહીશોએ આક્ષેપ કર્યા કે કોર્પોરેટર ફોન ઉઠાવતા નથી। ગંદા પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે। ઘટનાને પગલે પોલીસ પણ વોર્ડ ઓફિસ પહોંચી હતી। વોર્ડ કચેરીને રહીશોએ તાળાબંધી પણ કરી। ગંદુ પાણી આવે છે, પરંતુ આ લોકોની અરજી મૌખિક હોય તો લેખિત હોય નજરઅંદાજ કરવામાં આવે છે। વારંવાર આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવે છે। આ કદાચ કોઈ સારો વિસ્તાર હોત અને કોઈ સારા કોર્પોરેટરનો વિસ્તાર હોત તો તાત્કાલિક ધોરણે આ બધું કામ કરી નાખત, પરંતુ ક્યાં સુધીને આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવશે? કોઈ કોર્પોરેટર કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી। 3 વર્ષથી પાણી આવું આવે છે। કોરગારે બી 2 બૈરા મરી ગયા, અત્યારે કોઈ એમના ઘરમાં રાંધી ખવડાવનારું નથી। અત્યારે બી 4 જણ દાખલ કરેલા છે। અત્યારે એડમિટ કરેલો છોકરો લઈને બતાવવા માટે આવ્યા છે અમે અહીંયા આગળ, પણ એનો કોઈ રસ્તો થતો નહીં। 4-3 વર્ષથી આવું નવું ચાલ્યા કરે। દિવસે 3 વર્ષથી ખરાબ આવે, વચ્ચે ચોખ્ખું આવે, પાછું ખરાબ આવે, પણ એનો કોઈ પણ નિકાલ થતો નહીં। હવે હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ થશે, લાયસન્સ રદ અને ખાતાકીય તપાસ સહિતની નોકરી આનુષાંગિક બાબતોમાં પડશે તકલીફ। હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટે ફરી સરકારને ટકોર કરી છે। હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત છે। આ અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા। હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ રહેશે ફરજિયાત। વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઈકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઈકોર્ટ પણ કરશે કાર્યવાહી। ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ નિયમોનું પાલન નથી કરી રહ્યું, હેલ્મેટ નથી પહેરી રહ્યા। ઓફિસ અવરજવરના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પકડીને ઊભા રાખો। ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન થઈ જશે। ચીફ જસ્ટિસે આ વાત કરી છે। માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના પૈસા ભરીને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો। લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરવાની જરૂર છે। એડવોકેટ જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી।
કોરી ઉદ્યોગકારોની રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા અરવલ્લી જિલ્લાના કોરી ઉદ્યોગકારો કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગ અંગે રજૂઆત કરી ઉદ્યોગકારોએ કહ્યું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિના નવા નિયમને પગલે રાજ્યમાં હડતાલ ચાલી રહી છે આ હડતાલમાં જિલ્લાના 80 કોરી માલિકો અને 150થી વધુ લીઝ ધારકો જોડાયા છે કોરી ઉદ્યોગકારોએ કહ્યું કે માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે બીજી તરફ કોરી ઉદ્યોગની હડતાલથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે જૂના 7 પ્રશ્નો છે જેમાંનો લગભગ છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે EC માટે લગભગ ગુજરાતની 60% કોરી ATR અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે એના અનુસંધાને અમે બાકીના બધા કોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા 2 તારીખથી બંધ કરેલ છે ખેડા જિલ્લા કોરી એસોસિએશન જોડાયું રાજ્યવ્યાપી હડતાલમાં ગળતેશ્વર ઠાસરા કપડવંજ બાલાસિનોરમાં આવેલ 125થી વધુ કોરી ઉદ્યોગો બંધ થયા સેવલિયા ખાતે કપડવંજ ઠાસરા ગળતેશ્વર અને બાલાસિનોરના ઉદ્યોગકારોએ બેઠક યોજી ઉદ્યોગ બંધ થતા હજારો મજૂર કામદારોને રોજગારીની અસર થઈ કોરી ઉદ્યોગ બંધ થતા બિલ્ડિંગ અને રોડના કામોને પણ વ્યાપક અસર થઈ રહી છે ખેડા જિલ્લા કોરી એસોસિએશન આવેદનપત્ર આપશે કલેક્ટર જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર આપશે જામનગરના બીઆરસી ભવનમાં ભરાયું પાણી બીઆરસી ભવનમાં પાણી પડતા સરકારી ચોપડા પાણીમાં પલળી ગયા ન્યૂઝ 18 બીઆરસી ભવન પહોંચ્યું બીઆરસી કોર્ડિનેટર પ્રજ્ઞા લીંબડ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો બીઆરસી કોર્ડિનેટરે જણાવ્યું કે અનેક વખત રજૂઆત બાદ પણ બીઆરસી ભવનની મરામત ન કરાતા સરકારી પુસ્તકો વરસાદમાં પલળી ગયા તેમણે કહ્યું કે અમે અનેક વખત વિડીયો પુરાવા સાથે રજૂઆત કરી છે તેમણે ન્યૂઝ 18 સમક્ષ તંત્રને રજૂઆત કર્યાના પુરાવા પણ રજૂ કર્યા મહત્વનું છે કે વર્ષ 2004માં બનેલું આ બિલ્ડિંગ અત્યંત ક્ષતિગ્રસ્ત બન્યું છે ત્યારે સરકારી પુસ્તકો પલળતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો છે શા માટે પુસ્તકો પલળ્યા તે અંગે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ બીઆરસી ભવનના કોર્ડિનેટરે પણ કરી છે જામનગરના દરેડ બીઆરસી ભવનમાં પુસ્તકો છે તે પલળ્યા છે વિદ્યાર્થીઓને વિદ્યા આપે તે પહેલા જ આ પુસ્તકો પલળ્યા છે કોના વાકે 2004માં બનેલું આ બીઆરસી ભવનના દ્રશ્યો છે અહીં જે પ્રકારે જોઈ શકાય છે જે પાઠ્ય પુસ્તક છે જે છોકરાઓને આપવાની જે વિદ્યાર્થીઓને આપવાની જે પુસ્તિકાઓ હોય છે તે પલળી ગયા છે આમાં બાળકો ભણે ક્યાંથી શિક્ષા અભિયાન અંતર્ગત આમાં તમે જોવો છો શિક્ષણનો અધિકાર પણ હતું આ અધિકાર કેવી રીતના આપી શકાશે જ્યારે ચોપડાઓ જ પલળી જતા હોય એ સેફ નથી જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો અનેક સ્વાધ્યાય પોથીઓ અને નોટબુક અહીં પલળી ગયેલી જોવા મળી રહી છે જે બીઆરસી ભવનમાં આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અહીંના કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન આપણી સાથે છે એમની સાથે જ સીધી વાત કરીશું બેન શું કહેશો સ્વાધ્યાય પોથી નોટબુક સહિતનો જે જથ્થો છે એ બીઆરસી ભવનમાં રાખવામાં આવ્યો તો પલળી ગયો છે આ જથ્થો પલળી ગયો તેની પાછળ જવાબદાર કોણ કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ આમાં બાળકો કેવી રીતના ભણશે કેવી રીતના આગળ વધશે આ અગાઉ 8 વખત વિતરણ થયેલું સ્ટેટ કક્ષાએથી જે આવેલો છે સામાન 8 વખત વિતરણ થયેલું લાસ્ટ ટાઈમ આવ્યું અને તરત જ નજીકના સમયમાં 2-4 દિવસમાં વરસાદ પડેલો વરસાદ એટલો બધો હતો કે અડધું બીઆરસી ડૂબી ગયું હતું એને કારણે આ સાહિત્ય છે એ પલળેલું છે તમે કેટલો સાહિત્ય પલળી ગયું છે તો આ બિલ્ડિંગ છે ક્યારે બનેલું છે આ બિલ્ડિંગ જર્જરિત છે આ પ્રકારની વાત છે તમે કહો છો અંદર પાણી આવી જાય છે આ અંગે કોઈને રજૂઆત કરેલ છે કે કેમ જી આ બિલ્ડિંગ છે 2004માં બનેલું છે અને 2022 જૂનથી બીઆરસી કોર્ડિનેટર જામનગર તરીકે મેં અહીંયા ચાર્જ સંભાળેલો ત્યાર પછી મેં આ બાબતે 4 વખત રજૂઆત જિલ્લા અને સ્ટેટમાં બી કરેલી છે વિડીયો ફોટા સાથે કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે વારંવાર સાપ નીકળે છે પાણી ભરાઈ જાય છે અહીંયા કોઈ સુરક્ષા જેવું છે નહીં તો આ અંગે અમને અન્ય વ્યવસ્થા કરી આપવા વિનંતી એનો કોઈ રેફરન્સ ખરા આપણી પાસે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો બીઆરસી ભવન દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને આ આઉટવર્ડ કરી અને લખવામાં પણ આવ્યું છે આવા અનેક લેટરો પણ છે બેન જે પ્રમાણે કહી રહ્યા છે ખૂબ પાણી પડી રહેલું છે અત્યારે ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ અત્યારે ઉપર છત ઉપર પણ પોપડાઓ પડી રહ્યા છે ખાસ કરીને આ જે સમગ્ર કેમેરા સમક્ષ આ જે પોપડીઓ પડી રહી છે અહીં બીઆરસી ને રહેવું પણ મુશ્કેલ બન્યું છે જે જવાબદાર છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ કિંજલ કારસરિયા ન્યૂઝ 18 ગુજરાતી જામનગર